ફરીવાર એક આપણે બાળકો નવા ચેપ્ટર વિશે આજે વાતચીત કરવી છે। ખરેખર બાળકો તમને જીઓગ્રાફી એટલે કે ભૂગોળમાં ખૂબ જ બાળકો ઇન્ટરેસ્ટ પડતો હશે। કારણ કે એટલા માટે બાળકો કે એ જે કઈ સબ્જેક્ટ છે ને એ આપણા સબ્જેક્ટનો એક ભાગ છે, પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, એકદમ રસપ્રદ અને કાંઈક નવું નવું જાણવા ની ઉત્સાહ અને ઉત્સુકતા બાળકો એની અંદર આપણને રહેતી હોય છે। બાળકો આપણે એની અંદર બે ચેપ્ટર વિશે અભ્યાસ કર્યો, ભારત સ્થાન, ભૂપૃષ્ઠ અને ભૂસ્તરીય સંરચના ભાગ 1 અને ભાગ 2। પણ બાળકો એનાથી અપ લઈએ હવે તો હવે વાત કરવી છે તમારી સમક્ષ એ છે ભારત દેશની અંદર બાળકો અનેક વિસ્તારની અંદર બાળકો આપણે નદીઓ જોતા હોઈએ છીએ અને આ નદીઓ વિશે, એના ઉદ્ભવ સ્થાન વિશે આપણે કંઈક વાતચીત કરવી છે આજે। એ નદીઓ નું ઉદ્ભવ સ્થાન ક્યાં છે, કયા વિસ્તારમાંથી નીકળે છે, જે વિસ્તારમાંથી નીકળે છે એને શું કહેવામાં આવે છે, એનો પ્રવાહ છે, એક જ નદીનો પ્રવાહ બાળકો બે અલગ અલગ ભાગમાં વહેંચાઈ જતો હોય છે, તો તેવા ભાગને અથવા તેવા ભૂમિ ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે? જે કઈ બાળકો નદીઓ છે એના ઉદ્ભવ સ્થાનથી માંડી અને બાળકો જ્યારે અંત થાય છે ત્યારે કોને મળે છે? બાળકોની લંબાઈ કેટલી છે, એ કેવા કેવા ક્ષેત્રોમાંથી પસાર થાય છે, એનો બેસિન વિસ્તાર કેટલો છે? બાળકો આ બધી બાબતો વિશે બાળકો તમારી સમક્ષ વાતચીત કરવી છે। અને તેમાં પણ બાળકો ખાસ કરીને આપણને એ જાણવાની ઉત્સુકતા થાય કે ભારત દેશની અંદર જે નદી બેસિન વિસ્તાર આવેલો છે એમાંથી સૌથી મોટો બેસિન વિસ્તાર કઈ નદીનો છે? ઉત્તર ભારતની નદીઓ કેટલી છે? દક્ષિણ ભારત એટલે કે દ્વિકલ્પીય જે નદીઓ બાળકો છે એ નદીઓ કયા કયા વિસ્તારમાંથી નીકળે છે અને કોને કોને મળે છે? બાળકો આ બધી જ બાબતો વિશે આપણે અભ્યાસ કરવો છે। અને બાળકો અહીંયા ચેપ્ટર નંબર 15 છે આપણી સમક્ષ, અને એ છે જળ પરિવાહ। બાળકો આ શબ્દ છે કોના માટે વપરાય છે એ જોઈએ બાળકો આપણે। તો કે જળ પરિવાહ એ શબ્દ કોઈ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે બાળકો વપરાય છે। અને કહેવામાં આવે છે બાળકો કે ભારતનું જે બાળકો ભૂપૃષ્ઠ છે ને બાળકો, એ પરથી કહી શકાય કે
કોઈ પણ મુખ્ય નદીને તેની તેને શાખા નદીઓ જુદા જુદા દિશાઓથી આવીને મળતી હોય છે અને જે અંતે તો કોને મળે છે? જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળતી હોય છે. બાળકો, આના પરથી આપણને અહીંયા એક વ્યાખ્યા આપણી સમક્ષ આવે કે ભાઈ નદી બેસિન વિસ્તાર કોને કહેવાય? પ્રદેશ કહેવાય કોને? બાળકો, એક ગુણમાં ખરા ખોટા ખાલી જગ્યા કે વ્યાખ્યા તરીકે પૂછે કે ભાઈ નદી બેસિન પ્રદેશ કોને કહેવાય, તો કે આ નદી તંત્રનો પ્રવાહ જે પ્રદેશ કે વિસ્તારમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે. બાળકો, કહેવામાં આવે છે કે વિશ્વમાં સૌથી મોટો બેસિન પ્રદેશ, તે બેસિન વિસ્તાર એમેઝોન નદીનો છે. અને ભારતમાં સૌથી મોટો બેસિન પ્રદેશ ગંગા નદીનો છે. બાળકો, ત્યાર પછીની વ્યાખ્યા વિશે વાત કરવી છે એ છે જળ વિભાજક. એટલે શું? બાળકો, આ પણ એક ગુણમાં વ્યાખ્યા તરીકે પૂછાય. કોઈ પર્વત કે ભૂમિ વિસ્તાર નદી પરિવાહ ને બે અલગ અલગ ભાગમાં વહેંચણી કરે તો તેવા ભૂમિ ભાગ કે પ્રદેશને, તો પર્વતને જળ વિભાજક બાળકો કહે છે. બાળકો, અહીંયા વાતચીત કરવી છે તમારી સમક્ષ એ જળ પરિવાહ વિશે વાત કરવી છે. જળ પરિવાહ શબ્દ બાળકો છે એ કોઈ એક ક્ષેત્રની, કોઈ એક પ્રદેશની, કોઈ એક વિસ્તારની, બાળકો તમે જે કહો એ, તમારે બાળકો પ્રદેશ લેવો હોય તો પણ જુદ, તમારે બાળકો કોઈ એક વિસ્તાર લેવો હોય તો પણ છૂટ. એ વિસ્તાર કહીએ, પ્રદેશ કહીએ કે ક્ષેત્ર તમે કહો, બાળકો તમને જેવી ઈચ્છા પડે તે કહો. ની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી,
બાળકો નદી તંત્રની જે પ્રણાલી છે, નદી જે વિસ્તારમાંથી પસાર થાય છે એ નદી તંત્ર ની પ્રણાલી જે છે એ પ્રણાલી માટે જળ પરિવાહ, બાળકો આવો કઈક શબ્દ છે એ વપરાણો છે, બીજું કાંઈ નથી. જે વિસ્તારમાંથી, જે પ્રદેશમાંથી નદીઓ પસાર થાય છે અને વ્યવસ્થિત એનું માળખું બાળકો બંધાયેલું છે, એને માટે એક શબ્દ વપરાણો છે, અને શબ્દ એટલે જળ પરિવાહ. બાળકો આવો એક શબ્દ વપરાણો છે. એમ કહેવામાં આવે છે બાળકો કે ભારતનું બાળકો ભૂપૃષ્ઠ છે એવું કંઈક એવું છે કે બાળકો આ જે કઈ મુખ્ય નદી હોય એ મુખ્ય નદીને તેની શાખા નદીઓ જુદા જુદા દિશાઓથી આવીને મળતી હોય છે. જુઓ બાળકો, અહીં બાળકો આપણે લઈએ તો બાળકો અહીંયા આપણે શાખા નદીઓ આપણે દોરી શકીએ. બાળકો આપણે અહીંયા આ બાળકો છે એ મુખ્ય નદી છે. આ બધી એની બાળકો શાખા નદીઓ છે. આ બધી બાળકો એની શાખા નદીઓ તરીકે આપણે ઓળખીએ છીએ. બાળકો આ નદી મુખ્ય નદીને શાખાઓ નદી આવીને મળતી હોય, બાળકો અંતે છેલ્લે મળે કોને? તો કે અહીંયા આ જેને મળે એ કાં તો સમુદ્ર હોય, કાં તો કોઈ જળાશય હોય, ને કાં તો રણમાં પ્રદેશમાં અથવા રણ વિસ્તારમાં બાળકો એ સમય જતી હોય છે. આ ત્રણને કોઈને કોઈ જગ્યાએ મળી જતી હોય છે. એટલે કીધું એમ કે અંતે જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળતી હોય છે. બાળકો અહીંયા આપણને કીધું છે કે નદી બેસીન વિસ્તાર કોને કહેવાય? બાળકો આપણા માટે એક નવો શબ્દ છે, નદી બેસીન. બેસીન એટલે બેસવું એમ નહીં બાળકો, પણ નદી બેસીન એટલે નદીઓ અથવા નદી તંત્રનો પ્રવાહ. આ બાળકો નદી છે એનો પ્રવાહ જે વિસ્તારમાંથી કે પ્રદેશમાંથી પસાર થતો હોય તે વિસ્તાર કે પ્રદેશને નદી બેસીન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું? શું કીધું મેં? ફરી વાર રિપીટ કરીએ બાળકો. આપણે એમ કીધું છે કે નદી તંત્રનો પ્રવાહ, આ નદી છે એનો પ્રવાહ જે વિસ્તારમાંથી કે પ્રદેશમાંથી પસાર થાય. અહીંયા કોઈ વિસ્તાર હોય, આ પ્રદેશ હોય, મેદાન હોય, ઉચ્ચ પ્રદેશ હોય, બાળકો જે તમે કહો આ બધા એમાંથી પસાર થાય તો આ વિસ્તારને શું કહેવાય બાળકો? એ વિસ્તારને બેસીન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત થઈ નદી બેસીન કોને કહેવાય એના વિશે. બાળકો ત્યાર પછી કંઈક એના જેવી જ બીજી વ્યાખ્યા છે, જળ વિભાજક. એટલે શું? કોઈ પણ ઉચ્ચ ભૂમિ કે ભૂમિ વિસ્તાર કે પર્વત નદી તંત્ર એટલે કે જળ પરિવાહ ના માર્ગમાં આવે અને આને કારણે નદી તંત્રનો પ્રવાહ અથવા જળ પરિવાહ જો બે અલગ અલગ વિભાગમાં વહેંચાઈ જાય તો તેને કહેવામાં આવે છે જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. બાળકો જે બાળકો આપણે આકૃતિ દ્વારા એની સમજૂતી મેળવીએ કહેવાય
જળ પરિવાહ, જળ વિભાજક અને બે અલગ ભાગમાં બાળકો એને બે ફાટામાં એની વહેંચણી થઈ ગઈ. બાળકો આ પહેલા આ પર્વત એટલે કે જળ વિભાજક બાળકો કાં તો આ પર્વત હોય ને કાં તો એ ઉચ્ચ ભૂમિ વિસ્તાર કોઈ પણ હોય છે. બાળકો જળ પરિવહનના માર્ગમાં આ પર્વત આવ્યો એટલે બાળકો એને બે અલગ અલગ ભાગમાં શું થઈ ગયું? એનું વિભાજન થઈ ગયું. એટલે આ જે વિભાજન કરનાર જે કંઈ આ મુદ્દો છે એટલે કે આ જે કંઈ બાબત છે એટલે કે આ પર્વત છે એ શું બનશે બાળકો આપણા માટે? તો કે નદી માટે તો કે જળ વિભાજક બનશે બાળકો. જો હું કીધું છે કોઈ પણ પર્વત કે ભૂમિ વિસ્તાર તો જેને કહેવાય ઉચ્ચ ભૂમિ નદી પ્રવાહને બે અલગ અલગ ભાગમાં વહેંચણી કરે. આને કારણે બાળકો નદીનો પ્રવાહ બે ભાગમાં વહેંચણી થઈ ગઈ તો એને કહેવામાં આવે છે જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ બાળકો જળ વિભાજક વિશે. આ આકૃતિ પાકી બુકની અંદર દોરવી ફરજિયાત છે તો જ બાળકો આપણને સમજાશે કે જળ વિભાજક કહેવાય કોને. અને આ જ આકૃતિ પરથી બાળકો આપણે એનો બેસિન એટલે કે નદી બેસિન વિસ્તાર પણ જાણી શકીએ કે આ નદીના પ્રવાહમાં બાળકો જે કઈ પ્રદેશો આવે બાળકો આ જે કઈ પ્રદેશો આવે તો આ પ્રદેશોને એનો એટલે કે નદી બેસિન વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. બાળકો આના પરથી બાળકો ભારતનું જે ભૂપૃષ્ઠ બાળકો છે એ ભારતના ભૂપૃષ્ઠને એમ કહેવામાં આવે છે કે બાળકો આપણી જે નદીઓ છે ને એ નદીઓ ના બે અલગ અલગ ભાગમાં બાળકો એની વહેંચણી કરવામાં આવેલી છે. એક છે આના પરથી હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વિશે બાળકો આપણે તફાવત છે આપણે જોવાનો છે. જોઈએ બાળકો ત્યાર પછી આપણે હિમાલય નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓનો તફાવત વિશે અભ્યાસ કરીએ. પેલું જોઈએ આપણે એમાં બારે માસ વહે છે એની સામે દ્વીપકલ્પીય નદીઓ બારે માસ વહેતી નથી. ત્યાર પછી હિમાલયની નદીઓનો પ્રવાહ કાયમી છે જ્યારે દ્વીપકલ્પીય નદીઓનો પ્રવાહ કાયમી નથી. તો શું કહેવાય બાળકો? એને કહેવાય કાયમી ન હોય તો તેને કહેવાય હંગામી છે. ત્યાર પછી હિમાલયની નદીઓ મેદાની પ્રદેશોમાં થી નીકળી અને વહન કરે છે
જ્યારે દ્વીપકલ્પીય નદીઓ પર્વતીય વિસ્તારમાંથી નીકળીને વહન કરે છે. ત્યાર પછી બાળકો હિમાલયની નદીઓ વિદ્યુત ઉત્પન્ન કરવામાં ઉપયોગી નથી. જ્યારે દ્વિકલ્પીય નદીઓ જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. હિમાલયની નદીઓ જળ પરિવહન માટે ઉપયોગી છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ જળ પરિવહન માટે ઉપયોગી નથી. બાળકો, આ વાતચીત થઈ ભારતના ભૂપૃષ્ઠને આધારે. બાળકો, જે નદીઓ છે એ નદીઓના બાળકો બે ભાગ છે પાડવામાં આવ્યા છે. એની ભાગ એટલે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. બાળકો, સૌથી પહેલા વાત કરીશું આપણે હિમાલયની નદીઓ. બાળકો, બારેમાસ વહન કરે છે. કારણ કે બાળકો આપણે જોઈએ છીએ ચોમાસામાં વરસાદ આવવાને કારણે, શિયાળાની અંદર હિમવર્ષા થવાને કારણે અને બાળકો ત્યાર પછી ઉનાળાની અંદર બરફ પીગળવાને કારણે નદીઓમાં બાળકો પૂર આવે છે. એટલે એમ કહેવામાં આવે છે કે હિમાલયની નદીઓ હંમેશા બારેમાસ હોય છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ બારેમાસ હોતી નથી. ખાલી માત્ર ચોમાસા કે શિયાળા પૂરતી બાળકો છે એ વહન કરે છે, પછી વહન કરતી નથી. એટલે હિમાલયની નદીઓનો પ્રવાહ કાયમી હોય છે. કાયમી એટલે બારેમાસ હોય છે. દ્વિકલ્પીય નદીનો પ્રવાહ બારેમાસ ન હોય એટલે કેવો હોય? હંગામી હોય છે. ચોમાસું અને શિયાળા પૂરતો સીમિત હોય છે, અને ત્યાર પછી ઉનાળાની અંદર બાળકો નદીઓનો પ્રવાહ બાળકો છે એ વહન કરતો નથી. ત્યાર પછી બાળકો હિમાલયની નદીઓ મેદાની પ્રદેશોમાંથી નીકળીને વહન કરે છે. મોટે ભાગે એનો પ્રવાહ બાળકો તમે જુઓ ને તો મેદાની પ્રદેશોમાંથી જ વહન કરે છે. જ્યારે દ્વિકલ્પીય નદીઓ પર્વતીય વિસ્તારમાંથી નીકળીને મોટે ભાગે બાળકો ઉબડખાબડ વિસ્તારમાંથી પસાર થતી હોય છે, પર્વતીય વિસ્તારમાંથી પસાર થતી હોય છે. આથી હિમાલયની નદીઓ જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં ઉપયોગી નથી. બાળકો, એનું કારણ શું? તો આપણને ખબર હોવી જોઈએ કે જળ વિદ્યુત માટે મોટે ભાગે ધોધ સ્વરૂપે નદીઓ પડતી હોય તો વહેતી હોય તો જ આપણને ઉપયોગી બને. તો આ તો મેદાની વિસ્તારમાંથી નીકળે છે તો જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં ઉપયોગી હોતી નથી. કારણ કે બાળકો એ નદીઓ ધોધ સ્વરૂપે પડશે નહીં કોઈ દિવસ. અને બાળકો જો ધોધ સ્વરૂપે ન પડે તો એ નદીઓ ક્યારે પણ જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં ઉપયોગી બનતી નથી. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં ઉપયોગી બને. શું કામ? પર્વતીય વિસ્તારમાંથી નીકળે છે અને ધોધ સ્વરૂપે પડે છે. ટર્બાઇન મૂકીને એમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન કરાવી શકીએ અથવા જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે.
એની સામે હિમાલયની નદીઓ જળ પરિવહન માટે ઉપયોગી છે. શું કામ? મેદાની પ્રદેશમાંથી નીકળે છે એટલા માટે. જ્યારે દ્વિકલ્પીય નદીઓ જળ પરિવહન માટે ઉપયોગી નથી. જળ પરિવહન માટે ઉપયોગી નથી એનું કારણ શું? કારણ એ છે શેમાંથી નીકળે છે, શેમાંથી પસાર થાય છે? જળ. એનું બાળકો જે જળ છે એ પર્વતીય વિસ્તારમાંથી નીકળે છે, મોટે ભાગે ઉબડ ખાબડ વિસ્તારમાંથી નીકળે છે. એટલે કોઈ ધોધ સ્વરૂપે કદાચ પડતી હોય નદીઓ તો જળ પરિવહન માટે આપણને ઉપયોગી ક્યારે બની શકે નહીં. તો બાળકો આપણને કેટલા મુદ્દા બાળકો આપણે અહીંયા યાદ રાખવા જોઈએ? એક, બારેમાસ, કાયમી, મેદાની પ્રદેશ, જળ વિદ્યુત અને જળ પરિવહન. શેમાની જેમ જ બારેમાસ વહેતી નથી, હંગામી, પછી પર્વતીય વિસ્તાર, જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં ઉપયોગી બને છે અને જળ પરિવહનમાં ઉપયોગી બનતી નથી. તો બાળકો આજે આ જળ પરિવહનની અંદર ખાલી માત્ર આપણે એક બેઝ બાંધ્યો, આપણે એક પાયો બાંધ્યો જળ પરિવહન માટેનો, કે નદીઓ વિશે થોડી ઘણી માહિતી આપણે મેળવી કે નદી બેસિન વિસ્તાર કોને કહેવાય, જળ વિભાજક કોને કહેવામાં આવે છે, અને આ જે શબ્દ છે જળ પરિવહન એ શેના માટે છે? બાળકો કઈ વસ્તુ નથી, એક નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી છે. તો આજે બાળકો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના લેક્ચરની અંદર બાળકો આપણે એના વિશે વિસ્તૃતમાં આપણે અભ્યાસો જે એ કરવાના છે અને અલગ અલગ નદીઓ વિશે ભારતની એના વિશે વિસ્તૃત એટલે કે વિસ્તારપૂર્વક આપણે જાણકારી જે મેળવવાની છે. આજે અહીંયા સુધી. અસ્તુ. જય હિન્દ.